તો નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં। તો આજે આપણે વાત કરવાના છે બુલિશ હરામી પેટર્નની, બરાબર। તો હવે તમે લોકો કહેશો કે આ કઈ ભાષામાં વાત કરે છે, બરાબર, પણ ખરેખર એવું નથી, બરાબર મિત્રો। તો આ હું તમને એક વાત જણાવી દઉં, બરાબર, કે જે આ કેન્ડલનો કોન્સેપ્ટ રહ્યો ને, બરાબર, એ ક્યાંથી આવ્યો છે? તો જાપાનમાંથી આવ્યો છે, બરાબર। બધાથી શરૂઆત જે કેન્ડલ સ્ટિક પેટર્ન રહીને, બરાબર, એની ભાષા જાપાનમાં જે જાપાનીના લોકો હતા ને, બરાબર, એને શરૂઆત કરી હતી। તો બરાબર, આ જાપાનમાં બનેલી છે, બરાબર, તો ભાષા પણ જાપાનની જ વપરાશે, બરાબર। તો એટલા માટે હે ને કે આ હરામી પેટર્ન રહીને, બરાબર, જાપાનમાં એને પ્રેગ્નેન્ટ લેડી કહેવામાં આવે છે, એટલા માટે આને બુલિશ હરામી પેટર્ન કહેવામાં આવે છે, બરાબર। તો હું તમને અહીં જણાવી દઉં, બરાબર। તો આ આપણી રેડ કલરની કેન્ડલ રહીને, બરાબર, એ એક મધર જેવી કેન્ડલ લાગે છે, અને જે આ ગ્રીન કલરની કેન્ડલ રહીને, બરાબર, એ એક બેબી જેવી લાગે છે। તો એટલા જ માટે હે ને આ બુલિશ હરામી પેટર્ન કહેવામાં આવે છે, બરાબર। આ મધર કેન્ડલ અને આ બેબી કેન્ડલ, બરાબર। બાકી આપણે જે અહીંયા કહે ને, બરાબર, હરામી એ માયલું નથી, બરાબર મિત્રો। અને આ ખાસ કરીને એક વાત હું તમને હને સમજાવી દઉં, બરાબર, કે આપણે ગમે કેન્ડલને કોઈ પણ નામે ઓળખતા હોય, બરાબર, કે જેમ કે શૂટિંગ સ્ટાર છે, પછી હેમર છે, ઇન્વર્ટર હેમર છે, હેંગિંગ મેન છે, ડ્રેગન ફ્લાય ડોજી છે, બરાબર, મારું બોજુ કેન્ડલ છે, બરાબર। ગમે કેન્ડલથી તમે એનું નામ તો એનું રાખવું જ પડે, બરાબર। નામ રાખ્યા સિવાય ખબર ન પડે કે આ કેન્ડલને કઈ રીતના કહેવામાં, કેવી રીતના આ કેન્ડલનું નામ શું છે અને એને ઓળખવી કઈ રીતના, બરાબર। એટલા માટે આ નામ રાખેલા હોય છે, બરાબર, અલગ અલગ પેટર્નોના, બરાબર। પણ ખરેખર તમે છે ને એ નામ યાદ રાખવા કરતાં જે કેન્ડલો કઈ રીતના કામ કરે છે, કઈ રીતના એની પાછળની બાયર્સ અને સેલરની સાયકોલોજી હોય છે, અને ક્યાંથી એ કેન્ડલ બન્યા પછી ભાવ કઈ બાજુ જશે ને, તમે એની ઉપર થોડુંક ધ્યાન વધારે આપો ને, તો તમારી એક્યુરેસી ઘણી વધી જશે, બરાબર મિત્રો। અને એ વાત તમે ખાસ યાદ રાખજો, બરાબર। અને આગળના વિડીયોમાં પણ હું એ પણ વિડીયો લઈને હું આવીશ, બરાબર, કે આ ગમે કેન્ડલ બની હોય, બરાબર, પણ એના નામ યાદ કર્યા વગર, બરાબર, એની પાછળની સાયકોલોજી શું છે, એ કેન્ડલ શું કહેવા માંગે છે, અને એ કેન્ડલ બન્યા પછી ભાવ કઈ બાજુ જવાની શક્યતા વધી જશે ને, હું એના વિશે વાત કરવાનો છું, બરાબર। તો હવે અહીંયા હું તમને સમજાવી દઉં, બરાબર, કે આપણી આ બુલિશ હરામી પેટર્ન કઈ રીતના કામ કરે છે। તો સૌ પ્રથમ મિત્રો, જો આપણો આ એક ડાઉન ટ્રેન્ડ હતું, બરાબર, રીતના ભાવ નીચે લઈને આવતા હતા, બરાબર મિત્રો। તો આ નીચે આવતા જો આ સપોર્ટ ઉપર બને ને, તો ખૂબ સારી રીતના કામ કરે છે, બરાબર। સપોર્ટ ઉપર બને તો ખૂબ સારી રીતના આની એક્યુરેસી ઘણી વધી જાય છે, અને અહીંથી આપણો ભાવ જવાની શક્યતા ઘણી વધી જાય છે, અને એ જ રીતના જુઓ આપણને ભાવ ઉપર જતો જોવા મળે છે, બરાબર। અને ખાસ મિત્રો એ વાત યાદ રાખવાની છે તમારે કે જે હંમેશા પહેલી કેન્ડલ રહીને એ હંમેશા રેડ બનશે, બરાબર, અને બીજી કેન્ડલ રહીને એ હંમેશા ગ્રીન બનશે, એ વાત ખાસ યાદ રાખવાની। અને બીજી એક વાત પણ યાદ રાખવાની છે કે જે આ રેડ કલરની કેન્ડલ રહીને એનો હંમેશા હાઈ અથવા લો બ્રેક ન થવો જોઈએ, એની વચ્ચોવચ્ચ જ બનવી જોઈએ, અને એ જ રીતના જો આપણને આ કેન્ડલ જોવા મળી, બરાબર। તો આ આપણી પરફેક્ટ બુલિશ હરામી પેટર્ન કહેવામાં આવે છે, બરાબર મિત્રો। તો આ રીતના આપણી બુલિશ હરામી પેટર્ન કામ કરે છે। સાથે સાથે હું તમને હે ને ચાર્ટ ઉપર પણ દેખાડી દઉં કઈ રીતના કામ કરે છે, અને જેથી કરીને તમને ક્લિયર સમજાઈ જશે। તો જો મિત્રો, આ આપણો એક અહીંયા સપોર્ટ હતો, બરાબર, અહીંથી ભાવ ઓપન થયો, પાછો નીચે આવ્યો, અહીંથી ઉપર ગયો, તો અહીંયા આપણે એક વખત આ ભાવે સપોર્ટ લીધો, બરાબર, પણ અહીંથી ભાવ ઉપર નીચે થઈ, બરાબર, ઉપર જઈ અને અહીંથી આપણને ભાવ પાછો સપોર્ટ ઉપર આવતો જોવા મળ્યો, બરાબર મિત્રો। તો અહીંયા તમે જરીક ધ્યાનથી જોશો ને,
તો તમને આપણને આ આપણી જે બુલિશ હરામી પેટર્ન છે ને બરાબર એ જોવા મળે છે બરાબર. તો જો આ એનો લો હતો અને આ એનો હાઈ હતો બરાબર, અને આ લો અને હાઈ બરાબર એની વચ્ચોવચ આ આપણને કેન્ડલ જોવા મળી. તો આ આપણી રહીને એક પરફેક્ટ બુલિશ હરામી પેટર્ન બની છે બરાબર મિત્રો. તો આમાં આપણે ટ્રેડ કઈ રીતના કરવું, સ્ટોપ લોસ કઈ રીતના રાખવો, ટાર્ગેટ કઈ રીતના રાખવો અને આપણી એન્ટ્રી ક્યાં થશે બરાબર મિત્રો. તો ખાસ વાત એ રાખવાની કે જે આ બુલિશ હરામીની પેટર્ન રહ્યો ને બરાબર, એનો જે હાઈ બ્રેક કરે ને ત્યાં આપણી એન્ટ્રી થઈ જશે બરાબર. અને આપણો સ્ટોપ લોસ ક્યાં આવશે, તો આપણો સ્ટોપ લોસ આનો જે લો હોય ને મોટી કેન્ડલનો એનો લોનો આપણે સ્ટોપ લોસ રાખવાનો બરાબર મિત્રો. અને સાથે સાથે આને આપણે ટાર્ગેટ કઈ રીતના રાખવાનો એ પણ હું તમને કહી દઉં બરાબર. તો આપણો જે ટાર્ગેટ હોય છે ને બરાબર મિત્રો, આ આપણો સ્ટોપ લોસ લાગી ગયો અને આ પહેલો આપણો ટાર્ગેટ કે થઈ જશે. પહેલો ટાર્ગેટ આપણો જે આ લિક્વિડિટી રહીને બરાબર, આ આપણો પહેલો ટાર્ગેટ છે બરાબર. અને એ પછી આપણો બીજો ટાર્ગેટ ક્યાં થશે બરાબર. તો બીજો ટાર્ગેટ પણ હું તમને કહી દઉં કે આ જે હાઈની જે આ લિક્વિડિટી રહીને બરાબર, આ આપણો બીજો ટાર્ગેટ થશે બરાબર મિત્રો. તો આ આપણો બીજો ટાર્ગેટ બરાબર મિત્રો. જો કેવડો મોટો ટાર્ગેટ મળ્યો છે બરાબર. તો મિત્રો આ રીતના આપણી બુલિશ હરામી પેટર્ન કામ કરે છે. અને ખાસ મિત્રો એ વાત પણ તમારે યાદ રાખવાની છે બરાબર, કારણ કે આ સ્ટોક માર્કેટ છે. હવે અહીંથી બરાબર આપણો જે અહીંયા તમે એન્ટ્રી કરી લીધી બરાબર, આ જગ્યાએ તમારી એન્ટ્રી થઈ ગઈ. ખાસ વાત યાદ રાખજો બરાબર. અને આ જગ્યાએ જો તમારી એન્ટ્રી થઈ ગઈ બરાબર, હવે અહીંથી ભાવ ઉપર ગયો છે બરાબર આ રીતના, તો અહીંથી ભાવ નીચે પણ આવ્યો છે બરાબર. પણ જો તમે તમારા સેટઅપ ઉપર અને વિશ્વાસ રાખશો ને બરાબર મિત્રો, તો તમને જરૂર સફળતા મળશે. કારણ કે આમાં એક વસ્તુ છે બરાબર, કે જો અહીંથી તમે આ જે આપણો કેન્ડલો બની નથી બરાબર, તો ત્યાંથી આપણને આવી રીતના ભાવ ઉપર જતો જોવા મળ્યો અને અહીંથી આપણને નીચે જોતો જોવા મળ્યો બરાબર. તો અહીંયા આપણને શું દેખાડશે કે અહીંથી આપણું લોસ દેખાડવા મળશે બરાબર. પણ આપણા જે તમે તમારી જાત ઉપર વિશ્વાસ રાખો બરાબર, તમારા ટ્રેડિંગ સેટઅપ ઉપર વિશ્વાસ રાખો ને બરાબર, તો આમાં તમને સફળતા મળશે બરાબર. તો જો અહીંથી ભાવ પાછો નીચે આવતો જોઈએ, પાછો ઉપર ગયો, અહીંથી નીચે ગયો ને પછી આપણને ટાર્ગેટ દીધો છે બરાબર મિત્રો. તો આ જે વસ્તુ છે ને બરાબર, આ બધી રહીને તમે સ્ટોક માર્કેટ બરાબર તમારે અનુભવની વાત છે બરાબર. કારણ કે આ કેન્ડલ સ્ટિક પેટર્ન છે બરાબર, ચાર્ટ પેટર્ન છે બરાબર, એ તો અત્યારે યુટ્યુબ ઉપર ઘણા લોકો શીખવાડે છે બરાબર. પણ જે તમારો પોતાનો અનુભવ છે ને એ તમને પ્રોફિટેબલ બનાવશે બરાબર, એ તમને સ્ટોક માર્કેટમાં સફળતા આપશે બરાબર. હવે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું, જ્યાં લગી તમે મહેનત નહીં કરો ને મિત્રો ત્યાં લગી તમને ખ્યાલ નહીં આવે બરાબર. ગમે કોઈ પણ તમે ધંધો કરતા હોય બરાબર મિત્રો, એમાં તમારે ભોગ તો દેવો જ પડે બરાબર. જ્યાં લગી તમે ભોગ ન દો ને ત્યાં લગી તમે એમાં સફળતા ન મેળવી શકો બરાબર. તો તમારે મહેનત તો કરવી જ પડશે. કે આ એવી વસ્તુ નથી બરાબર કે તમે આમાં રાતોરાત રૂપિયાવાળા થઈ જાઓ બરાબર. આમાં ઘણી બધી વસ્તુ આવે છે, તમારે રિસ્ક મેનેજમેન્ટ કરવું પડે છે, તમારી સાયકોલોજી સારી હોવી જોઈએ. મેં તમને અહીંયા એ જ વાત કરી બરાબર, કે અહીંયા તમારી એન્ટ્રી થઈ ગઈ બરાબર, અહીંથી ભાવ તમને થોડું પ્રોફિટ તો દેખાશે બરાબર. તો અહીંથી પાછું જે નીચે આવશે ને તમારો ભાવ, તો અહીંયા તમને લોસ પણ દેખાડશે બરાબર. જો તમારી સાયકોલોજી સારી છે ને તો તમને આ ટ્રેડ ઉપર વિશ્વાસ આવશે બરાબર. અને નકર તમે જો આ જગ્યાએ આવો ને તો તમારે એમ થશે કે બરાબર આમાં તો મારો સ્ટોપ લોસ હિટ થઈ જશે બરાબર, કે મને નુકસાની થાય. તો અહીંયા ઘણા બધા
ઘણા બધાએ ટ્રેડ અહીંથી લીધું છે બરાબર, પણ અહીંયા એક્ઝિટ થઈ ગયા છે બરાબર. તો આમાં સાયકોલોજી પણ તમારી સારી હોવી જોઈએ બરાબર, રિસ્ક મેનેજમેન્ટ પણ સારો હોવો જોઈએ. હું આવનારા આગળના વિડીયોમાં ઘણી ખરી વાત કરવાનો છું બરાબર. જેટલું મને સ્ટોક માર્કેટમાં ફાવે છે ને હું એ બધું તમને શીખવાડીશ બરાબર. સાથે સાથે અને મેં આખી એક આપણે જે ઇન્ડિયન સ્ટોક માર્કેટમાં જે કેન્ડલ સ્ટિક પેટર્નનું કામ કરે છે ને એના એક પછી એક વિડીયો મેં મૂકેલા છે બરાબર મારી યુટ્યુબ ચેનલ ઉપર. તો એ વિડીયો પણ એક વખત જરૂર ચેકઆઉટ કરો, જેથી તમને કરીને ખ્યાલ આવે બરાબર કે આપણી કેન્ડલ સ્ટિક પેટર્ન કઈ રીતના કામ કરે છે અને શું કહેવા માંગે છે, ખાસ એ યાદ રાખવાનું બરાબર મિત્રો. તો ફરીથી મળશું એક નવા વિડીયોમાં, ત્યાં સુધી થેન્ક યુ.